ધર્મ કથા શા માટે? જો માણસને સમજાવ્યા સિવાય ચાલે તેમ નથી. કારણ કે માણસની પાસે પ્રજ્ઞા આવી છે, અને આવેલી એ પ્રજ્ઞાના કારણે, પ્રજ્ઞા એ તલવાર છે, અને તલવાર જે છે, પ્રજ્ઞા તરીકે ગોઠવાયેલી જે તલવાર છે, એ તલવાર એટલે જ શસ્ત્ર છે. સંજ્ઞા હોય ને તો બહુ ચિંતા નહોતી, કારણ કે સંજ્ઞાની દોટ હોતી નથી, લંગડી ચાલ હોય છે. હા, સંજ્ઞા માટે એવો કોઈ આક્રોશ હોતો નથી, અને સંજ્ઞા માટે એવા કોઈ બહુ તોફાનો હોતા નથી. પણ જ્યારે સંજ્ઞાને પ્રજ્ઞાનું બેકિંગ મળે છે, આ વાત સમજો. એટલે જે કોઈ યુદ્ધો થયા, જે તોફાનો થયા, જે મારામારીઓ થઈ, જે શસ્ત્રો શોધાયા, એ શસ્ત્રો શોધનારા વ્યક્તિઓ જે છે, એ લોકો સંજ્ઞાથી શસ્ત્રો નથી શોધાયા. હા, નથી શોધાયા. શસ્ત્રો શોધાયા છે પ્રજ્ઞાથી. હા, મોટા મોટા ટેકનોક્રેટ્સ, મોટા મોટા કોમ્પ્યુટર એન્જિનિયરો, જે લોકો ઘણા બધા સારા પર્સન્ટેજની સાથે ઘણા વિશાળ યુનિવર્સિટીઓ અને ઇન્સ્ટિટ્યુશનની અંદરથી બહાર નીકળ્યા છે, એ લોકોએ શસ્ત્રો શોધ્યા છે. હા, એટલે શિક્ષણ જે મળેલું હતું એ માનવ જાતના ઉદ્ધાર માટે પ્રાપ્ત થયેલું હતું, પણ તે જ શિક્ષણ ઉન્માર્ગે ગયું અને આવા શસ્ત્રોની શોધ શરૂ થઈ. એવા પ્લુટોનિયમ વગેરે બોમ્બ આવે છે. શસ્ત્રોની દુનિયામાં પ્લુટોનિયમ બોમ્બ આવે છે. જેમ એટમ બોમ્બ આવે છે, એમ હાઇડ્રોજન બોમ્બ આવે છે, એમ પ્લુટોનિયમ બોમ્બ આવે છે. અને શસ્ત્રોની દુનિયાની અંદર શોધાયેલો આ પ્લુટોનિયમ બોમ્બ એમ કહે છે કે એ બોમ્બની તાકાત એવી છે, ઇટ કિલ્સ ડઝન્ટ ડિસ્ટ્રોય. ઇટ કિલ્સ, એ મારી નાખે છે, પણ નાશ કશું જ નથી કરતું. એટલે સમજો કે વૈસુની અંદર એ બોમ્બ પડે તો બિલ્ડિંગો બધા જ ઉભા રહે, આરાધના ભવન સલામત, મંદિરો સલામત, પણ મંદિરોમાં જનારા, આરાધના ભવનમાં આવનારા, બિલ્ડિંગોમાં રહેનારા બધા જ મરી જાય છે. હા, બધા જ મરી જાય છે. એટલે તમે ડાઇનિંગ ટેબલની ઉપર ચા પીવા માટે જે કપની અંદર ચા નાખી છે, અને ધારો કે પ્લુટોનિયમ બોમ્બ પડે અને તમારી ચા ચાલે છે સવારની નૌકારશીની અંદર, તો ચા બચી જાય, તમે પતી જાઓ. હા, ઇટ કિલ્સ ડઝન્ટ ડિસ્ટ્રોય. હા, તમે સમાપ્ત. એટલે ચાને વાપરનારો ચાલ્યો જાય છે, ચા અને કપ સલામત છે. એટલે તમે સમજ્યા, આ શસ્ત્રોએ જિંદગીને ચા કરતા પણ ચીપ કરી નાખી છે. આ ચાની કિંમત છે, પીનારાની કિંમત નથી, અને એ રીતે જિંદગીને ખતમ કરવાના કામ ચાલે છે. એટલે આ શિક્ષા, જ્યારે સંજ્ઞા અને પ્રજ્ઞાનું બેકિંગ મળે છે, બહુ ગંભીરતાથી આ વાતને સમજજો. એટલે તમામ દોષો એ સંજ્ઞાની પેદાઈશ નથી, પ્રજ્ઞાની પેદાઈશ છે. સંજ્ઞાથી હિંસા થાય, સંજ્ઞાથી જૂઠ બોલાય, સંજ્ઞાથી ચોરી થાય, સંજ્ઞાથી વાસનાઓના પાપો થાય. આ બધા જ પાપો, પણ લિમિટેડ, અમુક જ સમયની અંદર એ ચાલે, કાયમને માટે ચાલતું નથી. પણ જે હિંસાની પાછળ હિંસકતા આવી છે, જૂઠની પાછળ જે જૂઠના બાનાઓ આવ્યા છે, ચોરીની પાછળ જે આપણી ચાલાકી આવી છે, અબ્રહ્મના પાપોની પાછળ જે વેરાયટીઓ આવતી ગઈ છે, આ બધી પેદાયશ પ્રજ્ઞાની છે. ડોન્ટ ફોરગેટ. હા, ડોન્ટ ફોરગેટ. એટલે માણસ જાતની પાસે કેવલ સંજ્ઞા છે, એની સાથે પ્લસમાં પ્રજ્ઞા પણ છે. હું તમને પૂછું છું, તમે કેવલ સંજ્ઞામાં કે એની સાથે બુદ્ધિમાં? સંજ્ઞા અને બુદ્ધિનો ડિફરન્સ મારે સમજાવો ને, તો એક નાનકડું એક્ઝામ્પલ આપું છું. ગાયને તમે કેળું નાખો ને તો છાલ સાથે ખાઈ જાય, અને તમને કેળું આપે તો? આનું નામ પ્રજ્ઞા. હા, આ અક્કલ. હવે કેળા છાલ સાથે ખાય તો બટ્સ નેચરલ,
કે કેળાની મીઠાશ જાય અને છાલની કડવાશ આવે. પણ તમે અક્કલવાળા છો. ગાય બિચારી અક્કલ વિનાની હતી, એટલે 1 ડઝન કેળા એકલી ખાઈ ગઈ અને છાલની સાથે ખાઈ ગઈ. નાનકડો બાબો હે તો જિજ્ઞાસાથી પૂછે કરો, પપ્પા આ ગાય કેમ કેળા છાલ સાથે ખાય છે? ત્યારે બાપને કહેવું પડે કે ગાય છે એટલે એકલી સંજ્ઞા છે. there is no પ્રજ્ઞા. હા, અક્કલ નથી, અને અક્કલ નથી માટે એ પોતાની જરૂરિયાતોને સમજે છે, પણ એ જરૂરિયાતોને કેટલી સારી રીતે વાપરી શકાય એ પ્રજ્ઞા સમજે છે. હા, સમજે છે. અને સમજતી પ્રજ્ઞા આવા કઈક રસ્તાઓ શોધી કાઢે છે. આ રસ્તાઓ શોધી કાઢે. જીએસટી આવ્યા પછી પણ આપણે જીએસટી ની ચોરી કરીએ. વન નેશન વન ટેક્સ, મોદી સાહેબનું આ સૂત્ર હતું, વન નેશન વન ટેક્સ. અને ઓક્ટ્રોય બધું કાઢી નાખ્યું. હા, એક્સાઇઝ કાઢી નાખી, ઓક્ટ્રોય કાઢી નાખ્યું, અને ટૂંક સમયની અંદર તમે સાંભળશો ઇન્કમ ટેક્સ પણ નીકળી જશે. એની સામે ટ્રાન્ઝેક્શન ટેક્સ આવી જશે, અને જે ટ્રાન્ઝિટ થવાનું છે એ ઓનલાઈન જ થવાનું છે. કોઈ 2 નંબરના ટ્રાન્ઝિટ ચાલશે જ નહીં. અને કોડથી એ કામ શરૂ થવાના છે. ટૂંક સમયની અંદર આ પાટ ઉપરથી બેઠેલો હું, આ મારી ભવિષ્યવાણી સાચી પડવાની છે. અને એ તરફ ભારત સરકાર જઈ રહી છે. હા, સમગ્ર ભ્રષ્ટાચારનું મૂળ આ ટેક્સો છે, અને માટે વધુમાં વધુ ટેક્સો ઓછા કરી નાખો. હું પૂછું છું કે વન નેશન વન ટેક્સ અને તમને જીએસટી મળ્યું, આપણે ચોરી કરીએ? ભાઈ, આ બેઠેલા બધા 12 વર્તધારી શ્રાવકોને પૂછું છું. હા, ઊંચી તત્વજ્ઞાનની વાતો કરનારા મહાનુભાવોને મારો આ નાનકડો સવાલ છે. હા, ઊંચી વાતો કરનારા અદત્તા દાન, મહારાજ સાહેબ, સ્થૂલથી અદત્તા દાન, વિરમણ મહાવ્રતમાં વ્રતનું પાલન કરવું છે, અણુવ્રતનો સ્વીકાર કરવો છે, અને સ્થૂલથી રાખ્યું છે એટલે સ્થૂલમાં જીએસટી ના આવે. હા, એ ના. પણ મહારાજ સાહેબ, સરકાર પોતે જ ચોર છે, તમે ચૂંટી છે. તમારો દીકરો નાલાયક બને તો ઇજ્જત કોની જાય? કોની જાય? બાપની. એમ તમે ચૂંટેલી સરકાર ભ્રષ્ટાચારી હોય તો એમાં મૂર્ખ કોણ કહેવાય? જલ્દી. હા, આપણે જ ડફોડ છીએ, આપણે અંગૂઠા છાપ છીએ, સમજીએ છીએ છતાં આપતા જઈએ છીએ. સાચી બોલો, આવી બધી વાતો આપાસરામ થાય કે બહાર થાય? અહીં તો બધા ઈમાનદાર જ બેઠા છે. હા, અને હું આ વાતો બધી 420 માટે કરું છું. જેની પાસે આવી ચાલાકીઓ છે, આવા રસ્તાઓ છે, અને રસ્તાઓ બનતા જ જાય છે, કારણ કાયદો ઘડનારો પણ માણસ જ છે. અને માણસને ખબર છે કે વેન્ટિલેશન તો જોઈશે, દુનિયા ભલે ન નીકળે પણ મારે તો નીકળવાનું છે. એટલે કાયદો ઘડનારો કાયદાથી બચતો જ હોય છે. હા, એને કોઈ જલ્દી તકલીફ થતી નથી. હા, એ જલ્દી બહાર આવતા નથી. માટે કહું છું, કેવલ સંજ્ઞા નો હામ. સંજ્ઞા માત્ર વ્યક્તિને નુકસાન કરે છે, પણ પ્રજ્ઞા સમષ્ટિને નુકસાન કરે છે, આખી સમષ્ટિ. જમાલીએ એમ કીધું મહાવીર ખોટા છે, અને એની સાથે જમાલીના 1500 ચેલાઓ હતા, એમાં 500 ભગવાન સાથે રહ્યા, 1000 જમાલીની સાથે નીકળી ગયા, અને એમાં પ્રિય દર્શના પણ નીકળી ગઈ. આ છે, અને આ કમનસીબીઓ છે. એટલે જ પ્રજ્ઞાને વિશુદ્ધ કરવી જરૂરી છે. પ્રજ્ઞા ન હોય તોય વિકાસ નથી, અને પ્રજ્ઞા જ હોય તો કેવલ પતન છે. ફરી આ વાત રિપીટ કરું છું, નોટ કિયા જાય. આવું ક્યાંક બોલું ને અને મગજમાં કંઈક આવે તો લખતા જજો, કામ લાગશે. આવી વાતો કોઈ 2-4 માણસોને કહેશો તો તમે કહેશો, તમને કોઈ કહેશે કે હવે તું ભણેલો થઈ ગયો. હા, એટલે મારી વાતોથી તમને ક્રેડિટ મળે એવી છે.
ક્યાંક ક્યાંક જાઓ અને મળતી જાય એટલે એન્કરો અમારી વાતો ખાસ લખે, પછી એ ક્યાંક પોતાની હોશિયારી ઠોકતા જાય. હા, વાતો અહીંથી લે ઉપાડે ત્યાં મૂકતા જાય અને એ ચાલતું જાય. એટલે વિચારોની ચોરી એ ચોરી નથી કહેવાતી, એ વિચારોની અંદર વિકાસ કહેવાય છે. વિચાર તો વહેંચવા માટે જ હોય અને માટે જ હું આ પ્રવચનો દ્વારા વિચારો વહેંચતો જાઉં છું. એની કોઈ પ્રભાવના જ હોય, એનું કોઈ ટેક્સ ન હોય. માટે જ આ વાતને બહુ સ્પષ્ટતાથી સમજી રાખજો. કેવલ સંજ્ઞા હોય તો વ્યક્તિગત નુકસાન છે, પણ કેવલ પ્રજ્ઞા જ હોય, જમાલીની જેમ કેવલ પ્રજ્ઞા છે. હા, એવી કોઈ સંજ્ઞા નહોતી. મહાવીરને સાથે ઝઘડવા માટે અને દીક્ષા લીધી નહોતી. અલ્ટિમેટલી મહાવીર એમના સસરા હતા અને પરમાત્મા મહાવીરની સાથે અહોભાવથી જમાલી જોડાયા છે. એટલે એવી કોઈ એના મગજની અંદર ખાને ગોઠવાયેલું વૈરના કોઈ સંસ્કાર ન હતા કે જે વૈરના સંસ્કારના કારણે, દુશ્મનીના કારણે, મહાવીર પ્રત્યેના દુર્ભાવના કારણે જમાલીએ આ રસ્તો અપનાવ્યો હોય. નહોતું, પણ એકલી પ્રજ્ઞા. હા, આવા લોકોને જડ બુદ્ધિવાદી કહેવાય. જડ બુદ્ધિવાદી. બુદ્ધિ માણસને ફ્લેક્સિબલ બનાવે, પણ જડ બુદ્ધિવાદ હોય તો એ બુદ્ધિને જ પકડી રાખે. ધેર ઇઝ નો ફ્લેક્સિબિલિટી. હા, અને આવા જડ બુદ્ધિવાદીઓ અહીંયા બેઠા હોય. હા, 9 થી 10 ની અંદર પૂજા જ કરતા હોય અને ત્યાં ભગવાનની પૂજા કરીને અંગલુચના કરતા હોય, અષ્ટપ્રકારી પૂજાના દુહા બોલતા હોય. શીતલ ગુણ જેમર. અરે શીતલ ગુણ અહીં વ્યાખ્યાનમાં છે, ત્યાં નથી. ચંદનમાં શીતલ ગુણ છે કે મારા વ્યાખ્યાનમાં શીતલ ગુણ છે? અને ચંદનમાં શીતલ ગુણ જોવો હશે તોય મારું વ્યાખ્યાન સાંભળવું પડશે. એટલે આવા જડ બુદ્ધિવાદીઓ બધે જ છે. ગમે એટલું કહીએ, ગમે એટલું સમજાવીએ, પણ એ લોકો પોતાનું સર્કલ છોડવા માટે તૈયાર જ હોતા નથી. જે ઘુવડ રાતે દેખી શકે છે એ દિવસે દેખી જ શકે, પણ એ ઘુવડ મૂરખ છે કે આંખો બંધ કરીને બેસે છે. હા, એટલે ઘુવડને દિવસે ન દેખાય ભૂલી જાઓ. જે રાતે જોઈ શકે, જેની આંખમાં આવું જ સામર્થ્ય છે, એ શું દિવસે ન જોઈ શકે? પણ આંખો બંધ જ કરીને બેસવાનું છે. અને આવા કેટલાક જડ બુદ્ધિવાદીઓ આવા પ્રવચનોમાં આવી અને આંખ બંધ કરીને જ સાંભળતા હોય. આંખ એટલે બુદ્ધિ બંધ કરીને જ સાંભળતા હોય. પોતે એક્સટેન્ડેડ થવા માટે, પોતે હમ્બલ થવા માટે, પોતે સારા વિચારોને સ્વીકારવા માટેની ઉદારતા દર્શાવતા જ નથી. અને એ જ સાયકલની અંદર ચાલતા હોય, સર્કલોની અંદર ગોઠવાતા હોય. ભાઈ, આમ આડા દિવસે આજે 14 નામ હોલ ખીચોખીચ દેખાય છે. બાકીના દિવસે અમાસના દાડે તમને લોકોને, જે લોકો 14ને દાડે જ અહીં દેખાય છે, એને મારો સવાલ છે કે અમાસના દાડે શું મારું વ્યાખ્યાન જડ હોય છે? હું કઈ શાસ્ત્રો બોલું છું? હું પંચિંદીય સંભળાવું છું? ઈરિયાભાઈ સંભળાવું છું? હું શું કરું છું અમાસના દાડે? 5 જ તિથિ જવાનું. મહારાજ સાહેબ, અમારો નિયમ છે 5 તિથિ વ્યાખ્યાન સાંભળવાનું, અને એવો નિયમ છે 50 દાડા જ સાંભળવાનું. આ થોડા 2 નંબરના જડ બુદ્ધિવાદી કહેવાય, પેલો 1 નંબરનો જડ બુદ્ધિવાદી કહેવાય. એટલે 50 દાડા જે આવે છે અને 51મા દાડે તમે એમ કહી શકો ખરા કે મહારાજ સાહેબ 51મા દાડે તમારું વ્યાખ્યાન વાસી થઈ ગયું? કહેવાય ના સાહેબ? બોલો ને, હોય તોય ના કહેવાય. મારું તો છે જ નહીં, પણ હોય તોય ન કહેવાય. એ અમારું ઔચિત્ય છે, એ અમારો આદર છે. પણ હું એમ કહું છું, જો 50 દિવસ સુધી રેગ્યુલર સવારે 9 થી 10 એ પ્રવચનની અંદર તમે આવી જ શકો છો, તો 51મા દાડે ક્યાં પેટમાં છોડવું પૂર્યું? તમે હસો છો એટલે સમજાતું નથી મને. શું ચાલ્યું તમને ખબર છે? શોલે 50 વર્ષ પૂરા કરી નાખ્યા. શોલે નામ સાંભળ્યું છે ને? આ પિક્ચરનું નામ જય વીરુ. હા, અને ગોલ્ડન જ્યુબિલી ઉજવી નાખી.
અને 50 વર્ષથી ચાલતું શોલે 50 વર્ષ પછી પણ નવું લાગે છે. હા, હે કાલિયા. હા, અને એની સાથે હા આવે છે અને એ ચાલે છે. જો 50 વર્ષ પછી પણ સેમ ડાયલોગો તમને નવા લાગતા હોય તો હું તો દરરોજ નવા ડાયલોગો લઈને આવું છું. 70 દાડાથી બોલું છું, 70 દાડાથી, અને 170 દાડા બોલવાનું છું. અને આ બધી જ વાતો હું કરતો જાઉં છું, એમાં ક્યાં તમને રિપીટેશન લાગે છે? તમારા માટે વ્યાખ્યાન રૂટીન છે, મારા માટે વ્યાખ્યાન એ પ્રભુએ બતાડેલો પરાર્થનો એક સિદ્ધાંત છે. અને પરાર્થની સાથે હું આ વાતો કરતો જાઉં છું. એટલે જ કહું છું, એકલી પ્રજ્ઞા સમષ્ટિને નુકસાન કરે છે, અને માટે પ્રજ્ઞાને કરેક્ટ કરવી પડે તેવું છે. અને પ્રજ્ઞાની અંદર જે કાંઈ અંદર ખાને ખરાબીઓ આવતી જાય છે, જડતાઓ આવતી જાય છે, અને આવતી ખરાબીઓ, આવતી જડતાઓ વ્યક્તિને જેટલું નુકસાન કરશે એના કરતા વધુ નુકસાન સમષ્ટિને કરશે. અને સમષ્ટિનું નુકસાન અલ્ટિમેટલી આપણા જીવનની અંદર ભયાનક ભ્રમણ ઉભું કરી નાખે છે. માટે જ મંગળવારના દિવસે આધ્યાત્મિક જગતની એન્ટ્રી જિજ્ઞાસા છે. ભૌતિક જગતની અંદર ઉપલબ્ધિ એ એન્ટ્રી છે, અને આધ્યાત્મિક જગતની અંદર જિજ્ઞાસા એ એન્ટ્રી છે. હા, જિજ્ઞાસા ભૌતિક જગતમાં મળી ગયું, એન્ટ્રી થઈ ગઈ. હા, મળી ગયું એટલે એન્ટ્રી. ગવર્મેન્ટ એફોર્ડેબલ હાઉસીસ બનાવે છે, અને બનાવાતા એફોર્ડેબલ હાઉસીસ એનું ડ્રો થાય છે. જેનો નંબર લાગી ગયો એને ઘર ઉપલબ્ધ થઈ ગયું. હવે ભૌતિક જગતની અંદર એને ઘર મળી ગયું. રે કે ના રે 2 નંબરની વાત છે. એવા કઈક એફોર્ડેબલ હાઉસ વાળા ઘરના ઓનરો હોય છે કે પોતાનું ઘર ભાડે આપી દે, પોતે ફૂટપાથ ઉપર જ રહેતા હોય. ઘર લાગી ગયું પણ ઘરમાં રહેવાનું નહીં, એમ ઉપલબ્ધિ એ ભૌતિકતા છે, મળી ગયું બસ. હા, બસ, ધેટ્સ ઓલ. ભૌતિકતા કે છે ઉપલબ્ધિ થઈ, વાપરવું ન વાપરવું 2 નંબરની વાત છે, એમાં મને કોઈ રસ નથી. તને ઉપલબ્ધિ થઈ એ ભૌતિકતા છે. ભલે એક જ ચશ્મા પહેરવાના છે પણ ઘરમાં 5 ચશ્માની પેર રાખેલી છે. ઉપલબ્ધિ. ભાઈ, તમે ભૌતિક જગતની અંદર સમૃદ્ધ કોને કહો? અનુભવે તેને કે ઉપલબ્ધ હોય તેને? ભલે 2 જણા રહેતા હોય પણ 9 બેડરૂમનો ફ્લેટ હોય, હા, અને 15 જણા હોય અને એક જ રૂમમાં રહેતા હોય, તો તમારી દ્રષ્ટિએ ભૌતિક જગતની અંદર સમૃદ્ધ કોણ કહેવાય? 2 વાળો કે 15 વાળો? જલ્દી જવાબ આપો. શું? આગે 9 ફ્લેટ 9 બેડરૂમ વાળો, ભલે હું તો ન હુંતી રહેતા હોય. આખા રાષ્ટ્રપતિ ભવનની અંદર, દિલ્હીનું રાષ્ટ્રપતિ ભવન છે, 1200 ખંડ એના છે, એમાં એક જ દ્રૌપદી મુર્મુ રહે છે. હા, ઉપલબ્ધ થયું એ ભૌતિકતા. અને ભૌતિક જગત ઉપલબ્ધિના જ આંકડાઓ માળતું જાય છે. હા, આંકડાઓ માળતું જાય છે, અને આંકડાઓના આધારે એ ધનાઢ્ય કહેવાય છે, એ સમૃદ્ધ કહેવાય છે. કેમ? એની પાસે આટલું છે, પોઝેશન છે. પ્લેઝર ક્યાં છે? અને આધ્યાત્મિક જગત ઓપોઝિટ એક્સ્ટ્રીમની ઉપર જઈને કહે છે પોઝેશન મેટર ઇમમટીરિયલ, પ્લેઝર મેટર કરે છે. આનંદ એ મેટર છે, ઉપલબ્ધિ એ મેટર નથી. એટલે આધ્યાત્મિક જગતની અંદર જો તમારે એન્ટ્રી મેળવવી હોય તો ઉપલબ્ધિથી નહીં થાય, જિજ્ઞાસાથી.
શા માટે રજોહરણ, શા માટે ચરવડો? અને એ જિજ્ઞાસા, સુરત વાળાઓમાં બહુ જિજ્ઞાસા નથી. હા, ગઈકાલ મેં પ્રશ્ન પેટી ખોલી તો 2 જ સવાલો નીકળ્યા. હા, માત્ર 2 સવાલો. એટલે સાચું બોલે, આમ તમને હકીકતની અંદર શ્રદ્ધા છે કે અંદર જે પેલા જિજ્ઞાસા ઉભી થાય એવા જે અંદર પેલા સેલ્સ હોય ને, સેલ્સ, એમાં કેમિકલ્સ જતા હોય. આ બ્રેનની અંદર જુદા જુદા ટાઈપના કેમિકલ્સો જતા હોય અને કેમિકલો બોડી જનરેટ કરતું હોય. આ તબીબી સાયન્સ કે છે. એટલે મારા વ્યાખ્યામાં તબીબી સાયન્સ આવી જાય, રાજકારણ આવી જાય, ઉપલબ્ધિ આવી જાય, આ બધું ભેગું થઈ જાય. એટલે હું છે ને એક ફૂલ ડીશ બનાવીને આપું છું, ફૂલ ડીશ A to Z, કે જેમાં બધા જ ટેસ્ટ તમને મળતા જાય. બધા જ ટેસ્ટ. ભેળ વાપરો ત્યારે બધા જ ટેસ્ટ આવે ને. મમરાનો આવે, સેવનો આવે, પૂરીનો આવે. હા, હું બોલું છું. આ ભાગશાળી ચટણી વધારે વાપરતા લાગે છે. અને આ બધું જ આવતું જાય. અને ભેળની અંદર બધા જ ટેસ્ટ મળે. ભેળમાં તો ભેળસેળ હોય છે, પણ મારી તો ભેળ બ્રાન્ડેડ છે. તમને આમ ઇન્ડિવિજ્યુઅલ બધા ટેસ્ટ હું આપી શકું છું કે ભાઈ આ ભૂમિકા છે. એટલે આપણા શરીરની અંદર જે આપણું શરીર ચાલે છે ને, એ કેવલ બ્લડ સર્ક્યુલેશનથી નથી ચાલતું, કેવલ ઓર્ગનોથી નથી ચાલતું. એની પાછળ કેમિકલ્સો કામ કરે છે અને લીવર જનરેટ કરે છે. અને લોકો કહે છે સોડિયમ ઓછું છે, આયર્ન વધારે છે. ઇટ મીન્સ કેમિકલ આયર્નને બનાવનારું, આયર્ન આપનારું જે કેમિકલ છે એ એક્સેસમાં છે. હા, સોડિયમ બનાવનારું જે કેમિકલ છે એ શરીરની અંદર લેકિંગ છે, ઓછું છે. અને ઓછું હોવાના કારણે આટલા એના ઇફેક્ટ્સ, સાઇડ ઇફેક્ટ શરીરની અંદર ઊભી થતી જાય છે. એ રીતે હું સુરત વાળાને પૂછું છું કે આમ ભાઈ તમારા મગજની અંદર કોઈ જિજ્ઞાસાના સેન્ટરો, કેમિકલો છે કે પછી બધા ડેડ છે? પછી આમ ઢગલો ના કરી દેતા કાલથી મહારાજ સાહેબે કીધું છે એટલે સવાલ હોય કે ના હોય નાખતા જાઓ. જિજ્ઞાસા હોય કે ના હોય નાખતા જાઓ. અને કોઈક વળી પાછી રેસીપી પૂછી લે, મહારાજ સાહેબ ઇડલીની રેસીપી શું હોય? અરે ભલા આદમી, સવાલ જવાબોમાં આ રેસીપીઓ બતાડવા હું તરલા દલાલ નથી. હા, તમને અહીંયા આગળ આ બધું બતાડતો જાઉં એટલે ધંધો હાલતો નથી. મહારાજ સાહેબ શું કરી શકાય? એ બધા ક્યારની તમે લઈ લીધી હોત. હા, કે દીક્ષા લઈ લેવાની. આ મારી વ્યક્તિ બોલે છે. અને જયારે કમ્પાઉન્ડરો ડાયા થાય ને ત્યારે ટ્રાવેલરોને બહુ તકલીફ થાય. હા, એવી સ્થિતિ ઊભી થાય. એટલે હું એ કહું છું, હું એ કહેવા માંગુ છું કે જિજ્ઞાસા આધ્યાત્મિક જગતની એન્ટ્રી છે, જેના દ્વારા તમે અધ્યાત્મનો અર્થ છે નિયર ટુ યોર સોલ. તું તારા આત્માની નજીક જા. શરીરની નજીક છે માટે તું શરીરને બરાબર સાચવે છે. કપડાની નજીક છે માટે કપડા ન ખરાબ થાય એનું બરાબર ધ્યાન રાખે છે. એમ તું આત્માની નજીક ચાલ્યો જઈશ તો આત્મા ખરાબ ન થાય, મન ખરાબ ન થાય, એના બધા જ ધ્યાન તું રાખતો જઈશ. એટલે અમારે શરીરની જે નજદીકી છે એ ભલે રહી, પણ એડ કરવું છે આત્માની નજીકમાં. प्राइम शरीर છે कारण वी आर वेरी क्लोज टू अवर बॉडी. हम अपने शरीर से बहुत नजदीक में है, बहुत नजदीक में है. हाँ, વાળ ઓળતા ઓળતા અમારી બેનનો એક વાળ પડે ને તો ટેન્શન આવી જાય. વાળ ખરવા માંડ્યા. તરત ડર્મેટોલોજીસ્ટને મળવાનું થાય કે જે ખરતા વાળ કેવી રીતે અટકાવવા. પછી વાટિકા શેમ્પુ આવે. હા, અને આવેલા શેમ્પુ થી વાળ પછી હરાભરા થાય એને માટેના તનતોડ પ્રયત્નો ચાલતા જાય. કેમ? વી આર નિયર ટુ અવર हेयर. हम अपने बालों के साथ बहुत क्लोज में है, वैसे हम
अपनी आत्मा के साथ नजदीक में आ जाए, करीबी में आ जाए, तो अपने आप अपनी आत्मा को हम संभाल लेंगे। અને આજ નજદીકી, હા આવી નજદીકી ઊભી થાય, તમે સમજો તો બધું જ છો બે, સાચું બોલો, મારે સમજાવવું પડે એવું ખરું? જે હું બોલું છું એ બધું સમજો છો ને તમે? હું જે બોલું છું એ બધું સમજો છો ને? છતાં આવો છો ને? આવજો આવતીકાલ પછી, તમે કહો હવે સમજીએ જ છે ને, મહારાજ એમ કે છે કે અમે જે સમજાવીએ છીએ બધા, હા શું કહો છો? હા, એટલે આચરણમાં હજુ તો વિચારણામાં જ નથી, તો આચરણનું ક્યાં માંડવી? હજુ તો અહીંયા આગળ જ બધું તકલીફમાં છે. હા, હવે 15 દાડા હું તમને ઓળખી ગયો. હા, તમારો આખો ને આખો ઇનસાઇડ આઉટસાઇડ બધા બાયોડેટાઓ મારી પાસે આવી ગયા. હા, અને દેખાઈ ગયું કઈ ભૂમિકા છે, કઈ સ્થિતિની અંદર છો. પણ એક વાત ફરી હું તમને કહું છું, જાણો છો એ નહીં, જાણવાની ઈચ્છા ઊભી કરો. જાણો છો એ અધૂરું છે, કારણ કે જાણવાની ઈચ્છા વિના જાણ્યું છે. કરો છો એ અપંગ છે, કારણ કે કરવાની ઈચ્છા વિના કરો છો. ફરી આ વાક્ય રિપીટ કરું છું, જે કરો છો એ કરવાની ઈચ્છા વિના કરો છો. માટે તમારે વારે ઘડીએ બાધાઓ આપવી પડે છે. હા, કે બાધાથી માણસ ટકે. થોડી શરમ હોય તો બાધા ન તોડે. આ થોડી શરમ હોય તો, બાકી બે શરમો બાધા લે તોડતા જાય, લેતા જાય ને તોડતા જાય, અને પ્રાયશ્ચિત લેતા જાય. મારા સાહેબ આ બાધા તૂટી, આ બાધા તૂટી, બાધા પ્રાયશ્ચિત આપો. એટલે પ્રાયશ્ચિત લેવાનું કામ ચાલે, બાધા લેવાનું કામ ચાલે, અને તોડવાનું કામ ચાલે. હવે મારે ક્યાંથી ઘૂસવું એ જ સમજાતું નથી. હા, આ કોઈ બાધા ન લેતો હોય તો હું સમજાવું બાધા લે, બાધા તોડતો હોય તો એમ કહું ભાઈ બાધા ન તોડાય. હા, એટલે બાધા લે, તોડે ખરો. અને મને ક્યાંક તોડું છું તો હું એમ કહું પ્રાયશ્ચિત લે, તો પ્રાયશ્ચિત લે. હા, આ બધું જ કરતો જાય. હા, આઈસ્ક્રીમે ખાય, ડિકોલ્ડે લે, અને નાસે લે, અને આઈસ્ક્રીમે ચાલુ. હા, હું એ જ કઉ છું ને. પણ એ તોડવી જરૂરી ખરી? ના ના, આ ભાગશાળી કે છે તૂટે તો પ્રાયશ્ચિત છે ને, એટલે પ્રાયશ્ચિત છે માટે તોડવાની એવું નહીં. હા, રિપેર થાય છે માટે પગ તોડી નાખો. હા હા, ઓર્થોપેડિક બેઠા જ છે, અને બેઠેલા ઓર્થોપેડિક છે એટલે જાણી સ્કૂટર ઉપરથી પડો અને પગ તોડો અને રિપેર કરાવો. હા, શું? હા હા, એટલે આ રાખવાનું ભૂલમાં બાય ડિફોલ્ટ અંદર ખાને. એટલે એક્સિડન્ટ કોને કહેવાય? હા, અજાણતા થાય. અને એક્સિડન્ટ થયો હોય તો ડોક્ટર તમારી ટ્રીટમેન્ટ કરે. તમે એમ કહો હું જાણીને પગ તોડીને આવ્યો છું, તો ડોક્ટર કે તોડેલો રાખ. હા, જાણીને તોડવાના હોય. એટલે જેમ આ અજાણતા, હાજી, ભૂલથી, કમજોરીથી, બેદરકારીથી બાધા તૂટી ગઈ તો એનું પ્રાયશ્ચિત છે. પણ તમને એમ ખબર છે કે બાધા તોડીએ ને પ્રાયશ્ચિત મળે છે, બાધા તોડીએ ને પ્રાયશ્ચિત મળે છે, એટલે તોડતા જવું, પ્રાયશ્ચિત લેતા જવું. એમાં કોઈ આમ 6 મહિનાનો ખાટલો નથી થતો ને. હું એમ કહું કે રાત્રિ ભોજનના ત્યાગની બાધા તોડી છે, 15 દાડા સુધી ઘરમાં ને ઘરમાં પુરાઈ રહેવાનું. આ પ્રાયશ્ચિત આપું તો ગુરુ બદલી નાખ્યા. હા, બીજા મહારાજ, ચલો ભાઈ. હા, આ નહીં હાલે, હવે બીજા. અને તમને બીજા બાધા પ્રાયશ્ચિત આપનારા મળીએ જાય. હા, એમાં ગુરુઓનો ક્યાં ટોટો છે? અને વૈષ્ણવમાં તો લાઈન લાગી છે, બધે હાલે. એટલે હા ના, એટલે ડંક છે કે ડર છે એ જાણવાનું. કેટલાક એમ કીધું કે બાધા તોડીશ ને તો આવતા ભાવમાં તને નારકની દુનિયા મળશે, પશુઓની દુનિયા મળશે, તારું સારું નહીં થાય જો તું બાધા તોડીશ તો. અને આવું મહારાજે બાધા આપતા કીધું હોય ને એટલે ડર લાગ્યા કરે. ડંખ ના હોય પણ ડર હોય. ડંખ એનું કહેવાય, ડંખ એનું નામ કહેવાય કે બીજી વાર ન તોડે.
પણ બાર તોડીને એમ કે મારે ડંખ છે, મને ડંખ છે. એ ડંખ નથી, હવે ડંખ પ્રૂફ થઈ ગયો. હા, મદારીને સાપનો ડંખ લાગતો જ નથી. મદારી જે હોય ને, હા, આવું ઓછું ના બને, આવું જ બને. હા, તમને ક્યાંય પણ વેન્ટિલેશન મળી જાય એટલે તમે દરવાજાનો ઉપયોગ ના કરો, વેન્ટિલેશનનો જ ઉપયોગ કરો. હા, એટલે તમે છો માટે અટકી જાઓ, બધા અટકે એવું જરૂરી નથી. હા, એ બધું જ ચાલતું જાય. એટલે જ પણ આવા આવે છે મારી પાસે. હા, મહારાજ સાહેબ, અને ભવાલોચનામાં લખે છે કે મહારાજ સાહેબ, અમે લોકોએ બાધા લીધી છે સિનેમા નહીં જોવાના, પણ છતાંય જોઈએ છીએ અને જોવાના ચાલુ રહેશે. એ લખી નાખે. બસ હવે તમારે અમને આ સમજીને પ્રાયશ્ચિત આપવાનું છે. માટે મારે કેવું છે, હા, અને બાધા તોડવાની, પ્રાયશ્ચિત લેવાનું, આ જે સાયકલ ચાલે છે. હા, અને અનાદિ કાળથી આ સંસારની અંદર આપણો આત્મા બાધાઓના કારણે ભટક્યો નથી. તો બીજું સાંભળી લો, તોડવાના કારણે ભટક્યો નથી, પણ પ્રાયશ્ચિત મળવાની જે બેદરકારી છે એના કારણે આપણું ભ્રમણ ચાલુ છે. જે દવા હતી એનો દુરુપયોગ કર્યો. અને શાસ્ત્રો કહે છે પાપ તો બીમારી છે, પ્રાયશ્ચિત દવા છે, પણ એનો આપણો દુરુપયોગ ચાલે છે. વારંવાર પાપ કરીએ, વારંવાર પ્રાયશ્ચિત લઈએ, દવાનો દુરુપયોગ છે. અને વારંવાર દુરુપયોગ એ આપણું ભ્રમણ ઊભું કરે છે. એટલે ધર્મનું બહુમાન, ધર્મની ઉપેક્ષા, ધર્મનો ત્યાગ, અથવા તો ધર્મને માટે ઊભી થયેલી એક અંદરખાનેની આપણી ગ્રાન્ટેડ લેવાની વાત, આના કારણે આ સંસારમાં આપણું ભ્રમણ ચાલ્યું છે. તો ધોવાના મેં ક્યાં ના પાડી, પણ વારંવાર મેલાય કરવાના. મેલા થાય તો ધોવાના, તો તું જ બોલ્યો. મેલા કરીને ધોવાના નહીં, મેલા થાય તો ધોવાના. એટલે મારી વાત તમે કરો છો, જો કરવાના જ હોય તો ધોવાનો અર્થ શું? એટલે હું ધોવાની ના નથી પાડતો. ફરી એક વાત સમજી રાખજો, લોકો છે ને ફાવતું પકડીને રવાના થઈ જાય, એટલે મારે અહીં વળી પાછું કરેક્શન કરવું પડે. જે કરો છો એ ચાલુ જ રાખજો. હા, પણ તોડવાની બાબતની અંદર સાવધાન. બાધા માટેનો આપણો જે અંદર ખાનેનો અહોભાવ છે, અથવા તો બાધા માટેનો આપણી અંદર ખાનેની જે મર્યાદા છે, શરમ છે, એને સાચવી રાખજો. પ્રામાણિકતાને બચાવી રાખજો. આપણે આ પ્રામાણિકતાઓને વારંવાર અપ્રામાણિક બનીને તોડતા જઈએ છીએ. અને નાની નાની બાબતો હોય. હા, હવે કોકે કેરીના રસની બાધા લીધી છે અને કેરીના રસ આવ્યો, ખાવાની ઈચ્છા થઈ ગઈ. બાધા છે તો ઈચ્છા થઈ ગઈ અને ખાઈ લીધો. ચલો ઠીક છે, આ ઠીક છે, પણ આવી ઈચ્છાઓ વારંવાર થાય અને વારંવાર આપણે તોડતા જઈએ અને પછી આપણે પ્રાયશ્ચિત લેતા જઈએ તો એ પ્રાયશ્ચિત માટેનો આપણો આદર તૂટે છે. અને આધ્યાત્મિક જગત એમ કે છે કે રિસ્પેક્ટ તૂટી એટલે તાકાત તૂટી. શા માટે પરમાત્માના અંગૂછણા નીચે પડ્યા હોય એ ભગવાનને ફરી વપરાય નહીં? કારણ કે આ રિસ્પેક્ટ છે, બહુમાન છે. હા, બહુમાન છે, એમાં કોઈ નુકસાન નથી થતું, પણ બહુમાન તૂટે છે. અને ભગવાન માટેનું બહુમાન તૂટ્યું એ મોટામાં મોટું નુકસાન છે. અંગૂછણું નીચે પડ્યું એ બહુ મોટું નુકસાન નથી. અને શાસ્ત્રો એવું કે છે બહુમાન તો જાળવવું જ જોઈએ. પાલનની અંદર ભેળસેળ ચાલે, બહુમાનમાં ન ચાલે. અને અમે બહુમાનને લઈને બેઠા છીએ માટે અમારા 3.5 કરોડ રૂવાડાની અંદર ભગવાન ધબકે છે, ગુરુઓની વાતો ધબકે છે, ધર્મ પ્રત્યેની અવિહળ શ્રદ્ધા અંદરથી ઉઠે છે. અને માટે આવા પડકાર સાથે અમે બોલીએ છીએ. હા, પડકાર સાથે આ જ ચાલે છે. માટે જ
જિજ્ઞાસા જીવતી રાખો. હા, એટલે કરો છો તો ઈચ્છા સાથે કરો, જાણો છો તો જાણવાની જિજ્ઞાસા સાથે જાણો, જિજ્ઞાસાની સાથે. અને જેણે જિજ્ઞાસા સાથે જાણ્યું એને તરત જ સ્વીકારી લીધું. હા, તરત જ. ફરી પેલા વંકચુલને યાદ કરો. ગુરુને મૂકવા માટે જાય છે અને ગુરુ એના હદમાંથી ગુરુ બહાર નીકળે છે અને પછી ગુરુ વંકચુલને કહે છે કે દોસ્ત, 4 મહિના તે અમને રાખી, અમારી ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. અમારા બધા જ મુનિ જીવનના નીતિ અને નિયમોને તે પાળવાની અંદર અમને અનુકૂળતા કરી આપી છે. માટે તારું અમારી પર બહુ મોટું અહેસાન છે. દોસ્ત, એ અહેસાનમાંથી છૂટવા માટે મારે તને કંઈક વાત કરવી છે. જો તું સાંભળવાની ઈચ્છા રાખતો હોય તો, ઈચ્છા મીન્સ જિજ્ઞાસા હોય તો, અને હું તને કંઈક કહેવા માંગુ છું. અને પછી ગુરુ જિજ્ઞાસુ થયેલો, કારણ કે 4 મહિના સુધી આ ગુરુઓની જીવનશૈલીને જોઈ છે. આ ગુરુઓએ કરેલી આપેલું વચન એનું પરિપૂર્ણ પાલન કર્યું છે, પરિપૂર્ણ પાલન કર્યું છે. ક્યાંય એની અંદર ગુરુઓએ બાંધછોડ કરી નથી, ક્યારેય અમારામાંથી કોઈને ટોક્યા નથી. અને આ જે ગુરુ માટેની અંદર ખાને ઊભી થયેલી જે ભાવના, એ વંકચુલ જ્યારે વળાવા આવે છે ત્યારે ગુરુને દેખાય છે. હા, પાછા વળતા ગોશાલકને પ્રભુએ કાંઈ જ નથી કીધું અને પાછા વળતા વંકચુલને ગુરુએ બહુ સમજાવ્યો છે. ચાલ્યો જવાબ. કારણ કે અત્યારે કહેવામાં કોઈ અર્થ નથી ગોશાલક માટે, અને રવાના કરી દીધું. કારણ આદર છે જ નહીં, વિચાર જ નથી, માટે નહીં. એટલે જ જો જિજ્ઞાસા હશે તો આદર હશે, અને આદર હશે તો જલ્દી સ્વીકાર થશે.